હાલો નમસ્કાર, લોકસહાયક ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, અત્યારે બીમારી ફાટી નીકળી છે, કારણ કે ચોમાસાની હિસાબે વધારે પડતી બીમારી થતી હોય છે. મિત્ર, ગામડાઓની અંદર આજે હરેક ગામડાઓમાં બે ત્રણ બોગસ ડૉક્ટરો હોય છે, જેની પાસે મિત્ર કોઈ પ્રકારના લાયસન્સ હોતા નથી. ડૉક્ટર ભેગા રહી અને 2-3 વર્ષ પ્રેક્ટિસ કરીને પોતે દવાખાનું ખોલીને બેસે છે. મિત્ર, હમણાં એક ડૉક્ટર પકડાણો, ચિરોડ આયુર્વેદિક દવાની અંદર ચિરોડ ભેરવીને દેતો. ચિરોડ એટલે કે શું છે કે કહેવાય આયુર્વેદિક, પણ ચિરોડ ભેરવીને દેતો એટલે દુખાવા પગના મટી જતા. 3-4 વર્ષથી એનું હાલતું હતું, પરંતુ તપાસ આવતા ખબર પડી કે આ બોગસ ડૉક્ટર છે. પહેલાં તો મિત્ર બોગસ ડૉક્ટર પાસે જવાય નહીં, ડિગ્રીવાળા પાસે જવાનું. શું કામ? કારણ કે બોગસ ડૉક્ટરને તો કાંઈ એટલો બધો ખ્યાલ હોતો નથી. એ ચિરોડ આપતા હોય, પછી બીજા નંબરમાં ડુપ્લિકેટ દવા આપતા હોય. મિત્ર, ડુપ્લિકેટ દવાઓ એટલી આવતી હોય છે, તમને ડુપ્લિકેટ દવા આપે. પછી બીજા નંબરની અંદર તમારે એને ડિગ્રી પૂછવાની, કઈ ડિગ્રી. તો અત્યારે મિત્ર બહારની બોગસ ડિગ્રીઓ ડુપ્લિકેટ પણ બહુ આવી ગઈ છે. કાયદેસર તમે જોવો તો તમને એમ લાગે ડિગ્રી છે, પણ ડિગ્રી બધી આઉટ એરિયાની બોગસ ડિગ્રીઓ હોય છે. જે મિત્ર તમને કહો 5-25 હજારમાં ડિગ્રીઓ મળતી હોય છે, આવી ડિગ્રી પણ રાખતા હોય છે. બીજા નંબરની અંદર મિત્ર એક વાત તમે સાંભળી લો, આપણા શરીરના એ ચેડા કરે, એટલે આપણે એ ટ્રાય કરે કે ભાઈ અને અત્યારે બહુ તાવ આવ્યો તો આપણે કામ કરીએ અને અત્યારે ક્રોસિન આપી દઈએ. પછી એ રીતે ટ્રાય કરતાં 2-3 ધક્કામાં તમને એમ લાગે કે સારું થયું, પણ મિત્ર તમારા શરીરની પથારી ફરી જાય. કારણ કે આ લોકોને કાંઈ ખબર પડતી નથી. તમે એની ડિગ્રી પૂછો, તમે એક કામ કરો, તમારે કહેવાનું સાહેબ મને જરાક આ એડ્રેસ લખી દો ઇંગ્લિશમાં, એ નહીં આવડે. શું કામ ના આવડે? કારણ કે એ પોતે બોગસ છે, 5 થી 7 ભણેલો ડૉક્ટર છે. આવા ડૉક્ટરોથી દૂર રહ્યો તમે, કારણ કે આ લોકો બહુ નુકસાન કરે. વચ્ચે એક ગામડાની અંદર એક ડૉક્ટરે તાવ આવતો અને કંઈક ડોઝ આપી દીધો, તે અહીં ભાઈને અંદર કાણા પડી ગયા હોજરીમાં, તાત્કાલિક અમદાવાદ લઈ જવા પડ્યા હતા. અને પછી ખબર પડી હતી ડૉક્ટર તો ગામડેથી ભાગી ગયો, કાં તો કે મારા દવાથી આમથી. એટલે આવા ડૉક્ટર પાસે ન જાઓ. અત્યારે મિત્રો સરકારે કેટલી સરસ મજાની હોસ્પિટલો, સરકારી દવાખાના કાઢ્યા. સરકારી દવાખાનાની અંદર દવાઓ કેટલી છે. સરકારી દવાખાના તો પહેલેથી છે, પણ અત્યારે કેટલી સ્ટાન્ડર્ડ દવાઓ આવે છે. તમે એકવાર સરકારીમાં જાઓ, કારણ કે ડૉક્ટરો ભણેલા હોય, અનુભવી ડૉક્ટરો હોય, જેથી કરીને તમને બરાબર પરફેક્ટ તમને એનું રિઝલ્ટ મળશે અને તમારા શરીરને નુકસાન નહીં થાય. ના, અત્યારના ડૉક્ટરો બસ થોડું 1 વર્ષ 1.5 વર્ષ પ્રેક્ટિસ કરી, સુટકેસ લીધી, બધી અલગ અલગ દવા તો હું તમને કહી દઉં, કયો એ દવા હું તમને કહી દઉં, બરાબર છે કે ભાઈ હાલો ખંજવાળ આવે શરીરની અંદર તો આપણે ખ્યાલ હોય કઈ દવા લેવાની હોય. પછી એમ કે પેટમાં ઝાળ થાય તો હાલો રેન્ટેક લેવાની, ખંજવાળ આવે તો સિટીઝેટ લેવાની, બરાબર. પછી પગનું આખું શરીર દુખતું હોય તો કોમ્બીફ્લાન લેવાનું. આ તો બધી પ્રાથમિક તો આપણે ખબર હોય, એનો મતલબ એમ નથી આપણે ખબર હોય આપણે દવાખાનું ખોલી નાખીએ. આ લોકોને કાંઈ ખબર પડતી નથી. આનાથી દૂર રહ્યો. વચ્ચે મેં સરકારશ્રીને આની વિરુદ્ધ 170 ડૉક્ટર નામ મેં લિસ્ટ સહિત આરોગ્યમાં મોકલ્યા હતા. તપાસ પણ આવી હતી. અમુક લોકો પકડાઈ ગયા ને અમુક લોકો ક્લિનિક બંધ કરીને ભાગી ગયા. એટલે આવા ડૉક્ટરથી તમે દૂર રહ્યો અને સરકારી દવાખાનામાં જાઓ. સરકારી દવાખાનાની સારવાર ખૂબ સારી છે. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગિરી.